નમસ્તે ખેડૂત મિત્રો, આપણે જે આ કેળનું વાવેતર કર્યું છે એમાં આપણે આજે દવા છાંટી એટલે કે 10 પૌની અરખ જે કૂપળામાં ઝીણી ઝીણી ઈળું જોવા મળે છે આ સમયમાં, તો એના માટે 10 પૌની અરખ છે, રક્ષામૃત છે. આવી જે વનસ્પતિમાંથી બનેલી 10 પૌની એટલે વનસ્પતિમાંથી જે અરખ બનાવ્યો એને 10 પૌની અરખ કીધું. અને રક્ષામૃત જે લસણની ચટણી, આદુની ચટણી, મરચાંની ચટણી જેવી ચટણીઓ બનાવી અને જે તૈયાર કરેલું હોય તો એનું નામ રક્ષામૃત પડ્યું છે. અને જોઈ શકો આપણી કેળ બતો ને આમાં જે કૂપળામાં અત્યારે આ સમયમાં ઈળ હોય છે, એટલા માટે આપણે એનો આજે પ્રથમ પહેલો છંટકાવ આપણે કર્યો છે. એટલે ખેડૂત મિત્રોને ભલામણ એ કરવાની કે ભાઈ આવી સમસ્યા હોય ને પ્રાકૃતિક ખેતી હોય તો આપણે આવું દવાઓ છાંટવી જોઈએ કે જેથી કરીને કોઈ ઝેરી દવાઓ કેમિકલવાળી ન છાંટતા હોય તો પ્રાકૃતિક ખેતી હોય તો એ લોકોએ આવી આપણે 10 પૌની અરખ છે એવું આપણે ઉપયોગ કરી શકીએ એમ. તો અમે નજીકથી બતાવવાનો પ્રયત્ન કરશું કે આ કેળનો રોપો જોઈ શકો. જે કૂપળું છે ને આમાં ઝીણી ઈળું હોય. જો આ પાંદડું નીકળવાની જગ્યાએ જો ઈળ ડંખ મારી જાય તો પાંદડું સારું ન નીકળે ને છોડનો વિકાસ પણ અટકી જતો હોય છે. એટલે આવું આ રીતનું આપણું પાંદડું નીકળવું જોઈએ. એટલે જોજો ખેડૂત મિત્રો કે ભાઈ આમાં ઈળ છે કે કેમ એમ. જો આ રીતનો આપણો હોય તો આ સાસ છે એ બળી જતી હોય, ડંખ મારે એટલે પણ બળી જાય. અમુક પાંદડા પણ કોતરતી ઈળો હોય આમાં. એના માટે કરીને આપણે નાના છોડ છે એ માટે આપણે આની છંટકાવ કરવો જોઈએ. તો અમારું જે ભલામણ છે ખેડૂત મિત્રોને કે ભાઈ અત્યારે ઈળની અવસ્થા છે તો ધ્યાન જુઓ ધ્યાનથી કે ભાઈ આપણી વાડીમાં આ રીતનો પ્રશ્ન નથી ને. તો અમુક આ જોઈ શકો, આ જે કાણાવાળું પાંદડું છે એ પહેલાં ઈળ હોય અને એ ખાતી કૂણું પાંદડું ખાતી હોય છે, એના લીધે આવો પ્રશ્ન થતો હોય છે. તો જે બન્યા રહેશો કે અમે જે ખેતીની અંદર જે કેળનું વાવેતર કર્યું અને એમાં અમે જે કાંઈ આમાં દવા ખાતર એરંડાનો ખોળ છે, લીંબડીનો ખોળ છે એવું નાખ્યું, આંકડાનો બોળો છે એવું અમે જે કાંઈ નાખ્યું તો અમે તમને જાણ કરીશું કે અમે આ ખેતીમાં વાપર્યું છે અને એનો આ છોડ છે એ માટે. તો અમારો વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. જય ગૌ માતા.